આમાં જે ઉરિયા નાખીએ છીએ અને ઉરિયાની જગ્યાએ જો તમે આ દવા નાખો એટલે 28-28-0 NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને કેલ્શિયમ. તો આ દવા છે ઇન્સ્ટા દવા છે. આ દવાથી શું થાય કે વૃદ્ધિ વિકાસ થાય અને મૂળ મજબૂત થાય, જેથી કોઈ સુકારો હોય એ ફાયદો થાય. હવે જો અમારા ઘઉં છે, જો આ ઘઉંમાં અમે આજે તારીખ છે 3/1/2025 ના રોજ અમે દવા છાંટી છે. તો જો આ તારીખમાં શું છે કે ભાઈ આ દવા છે એ 8 દી પછી રિઝલ્ટ આવશે. અને જે તમે ઉરિયા છાંટો છો એમાં શું થાય કે ઉરિયા છે એ મૂળે પહોંચે પાણી પછી રિઝલ્ટ આવે ને આ સીધું તમે પ્રવાહી છે એટલે પ્રવાહી દવા પંપથી છાંટવાની છે, છાંટવાની નથી. તો આનાથી તમને ફાયદો એ થશે કે વૃદ્ધિ થશે. કોઈ પાક તમારો બેસી ગયો હોય જેમ કે જીરું છે, ધાણા છે, વૈધ ન કરતા હોય ત્યારે આ કામનું છે. એમાં નાઇટ્રોજન હોય છે 28-28-0, ફોસ્ફરસ હોય છે. એટલે જો આ દવાનો ઉપયોગ કરો, જેનું ઘઉંમાં વરદ ન થતી હોય, ધાણામાં વૃદ્ધિ ન થતી હોય, પછી ચણામાં વૃદ્ધિ ન થતી હોય, જીરુંમાં વૃદ્ધિ ન થતી હોય, માટે આ દવા છે. આ દવાનો તમારે છંટકાવ કરવો જોઈએ. મેં આને 5 વર્ષ પહેલાં અમારા મગફળીમાં વૃદ્ધિ નહોતી થઈ ત્યારે છાંટી હતી, આજે છાંટી છે. કોઈ તમે ક્યાંય સાંભળ્યું કે ઘઉંમાં કોઈ દવા છાંટી છે? જો અત્યારે આ ઘઉં છે, હવે આજની 10 દિવસ પછી હું આ જ ઘઉંનું રિઝલ્ટ બતાવીશ કે આમાં કેટલો વરદ. અમારે છે આજ ઘઉં વખતે ઠંડી ઓછી પડવાથી ઘઉંની ઊંચાઈ નીચી રહી છે, જેથી ઉત્પાદનમાં ઘટાડો થશે. કારણ કે ડુંડી નાની રહે, જો ઘઉં મોટા હોય તો ડુંડી મોટી થાય અને